વિરાટ કોહલી આઈપીએલ 2024માં પણ નહીં રમે। ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે। સુનિલ ગાવસ્કરે આશંકા વ્યક્ત કરી છે કે વિરાટ કોહલી આઈપીએલ 2024માંથી પણ બહાર થઈ શકે છે। શું છે આખી વાત એ જાણતા પહેલા ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે વિડીયોને લાઇક કરીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો। હાલમાં જ એક કાર્યક્રમમાં સામેલ થયેલ સુનિલ ગાવસ્કરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કોહલીની આઈપીએલમાં રન બનાવવા માટે ભૂખ્યો હશે કારણ કે તે લાંબા સમયથી બ્રેક પર છે। આના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે શું વિરાટ કોહલી રમશે? વિરાટ કોહલી કેટલાક કારણો માટે રમી રહ્યો નથી, તે કદાચ આઈપીએલ 2024માં પણ નહીં રમે। તમને જણાવી દઈએ કે હાલમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી પણ વિરાટ કોહલીએ પોતાનું નામ પરત ખેંચી લીધું હતું। હાલમાં જ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે। આ કારણે વિરાટ કોહલી સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો। વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે બ્રેક લીધો હતો। આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે થવાની છે।